તમ સૌથી છે શાંતિ સ્થાપવા બસો આ જીવનની યાત્રા કાપતા કાપતા આપણે સ્વર્ગીય નગરીમાં પહોંચી જાઓ, જ્યાં માતા મરિયમ વિશ્વના રાણી થઈને અમારા સૌ વતી વિનંતી કરી રહ્યા છે. આ પ્રાર્થના અમે અમારા હે અમારા બાપ यार દરેક ફોટોગ્રાફર ને કેમેરામેન ને નમ્ર વિનંતી કે ખાલી ફોટોગ્રાફર છે બેનો આ સાઈડ રહો, બાકી બધા આ સાઈડ આવી જાઓ પ્લીઝ. આ લાઈન ની બાજુ આ બાજુ બહાર આવી જાઓ બધા પ્લીઝ, રિક્વેસ્ટ કરું છું. આ લાઈન ની બહાર બધા આવી જાઓ પ્લીઝ. આ લાઈન ની પાછળ બધા આવી જાઓ, રિક્વેસ્ટ કરું છું.
નવું કરાર છે. જ્યારે જ્યારે તમે એનું પાન કરો ત્યારે મારા સ્મારક તરીકે એ કરજો. પ્રભુના પ્યારા બાળકો, આ શબ્દો છે પ્રભુના મુખે ઉચ્ચારાયેલા સનાતન સત્યના પ્રભુવાણી આપણા જીવનનો મૂળ છે અને ઈસુના દેહ અને રક્તનો આહાર કરવાથી પાપોનું નિવારણ થાય છે અને આરોગ્યનાર ઈસુમય બને છે. શાસ્ત્રમાં કહ્યું છે તેમ હું જ જીવનદાયી રોટી છું. આજે આ વચનો મુજબ આપણને પ્રભુ આધારિત નવું જીવન મળવાનું છે. પ્રભુના શરીર અને લોહીને ગ્રહણ કરી આપણે સાચા અર્થમાં ખ્રિસ્તના સંતાન બનવાના છીએ. ક્રૂસ ઉપર પોતાના દેહ પાથરી અને રક્ત વહેવડાવી ઈસુ માનવને પાપમાંથી મુક્ત કરી ઈશ્વરી સંતાન બનાવે છે અને પવિત્ર આત્માની પ્રાપ્તિ દ્વારા ઈશ્વરી જ્ઞાન અને શ્રદ્ધામય જીવન દૃઢ બનાવે છે. આ કૃપાની અસર પામવા માનવના સહકારનો સંદેશ આપવામાં આવ્યો છે. ઈશ્વરના કારણે આપણે પવિત્ર જાહેર થયા છીએ. હવે આપણે શાશ્વત જીવનની આશા સેવી શકીએ છીએ. ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરીને પ્રભુના સંતાનો બનનારા આપણને સર્વને પ્રભુના પ્રેમનો સદૈવ સંગાર પ્રાપ્ત થતા અમને તમારા ધર્મ કાર્ય સાથે સાંકળી દો, જેથી અમે તમારી ઈચ્છા મુજબ સૌનું ભલું કરીએ ને જગત આગળ તમારા આત્માની શક્તિની સાક્ષી પૂરીએ. એવી સભ્યર્થના સાથે પવિત્ર બલિદાનમાં જોડાઈએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા નામે આ પાવન વિધિના મંગળાચરણ કરીએ. આપના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્મા સાથ તમને સૌને મળતા રહો. જય ઈસુ. પ્રભુ ઈસુના કેટલા શિષ્યો હતા? આજે કેટલા બાળકો પ્રથમ કમ્યુનિયન લેવાના છે? કેટલું સરસ. તો આપણા બાળકો ખૂબ જ આનંદથી, પ્રેમથી ક્રિસ્ત પ્રસાદ દ્વારા પ્રભુ ઈસુને પોતાના દિલમાં, પોતાના જીવનમાં આવકારવાના છે અને તેમના માટે ઈસુનો આભાર માનીએ. તેમના મા બાપ, ભાઈ બહેનોને આપણે આભાર માનીએ અને ક્રિસ્તીમાં આપણે ભક્તિથી ભાગ લઈએ, કારણ કે અમુક વખત પ્રથમ કમ્યુનિયન કે સામાજિક વિધિ પણ બની જાય છે, એટલે ઘણી વખત સામાજિક બાબતો વધારે ધ્યાન આપવામાં આવે છે. એવું ના હોવું જોઈએ. એ પછી ક્રિસ્તીયન પછી સામાજિક વિધિ વ્યવસ્થા વગેરે વગેરે ટેબલમાં આપણે ભક્તિથી ભાગ લઈશું અને બાળકો ભક્તિપૂર્વક ક્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરે એ માટે આપણે સહકાર આપીશું. ભક્તિનું વાતાવરણ આપણે આ ક્રિસ્તીયનમાં આપણે યોગ્ય રીતે ભાગ લઈએ એ માટે આપણે જે પાપો કર્યા હોય તેને ઇકરાર કરીએ અને પ્રભુ ઈસુને માફી માંગીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો ઇકરાર કરીએ.
પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. તેનો આભાર માનીએ અને ઈશ્વરને યશોગાન ગાઈએ.
પ્રભુ યેસુ, તમારા અમર બલિદાનના અસનાતન સ્મારકને અમારા કોટી પ્રણામ હો. તેમાં અમારી ખાતર તમે જાતે જણાવ્યા છો. તેમાંથી તમારો અઢળક પ્રેમ હર ઘડી અમારા પર ઉભરાયા કરે છે. અમારી અરજ સ્વીકારો. તમારા દેહ અને રુધિરના આ સંસ્કારની અમે ભક્તિથી આરાધના કરીએ ને અમારા જીવનમાં તેની અલૌકિક શક્તિનો અનુભવ કરી કૃતાર્થ થઈએ. તમને અમારી આ પ્રાર્થના છે. તમે પિતાને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાતા છો. પહેલો શાસ્ત્ર પાઠ અનુસંહિતાના ગ્રંથમાંથી પાઠ અધ્યાય 18 કડી 15 થી 20. હું એક પૈગંબરને પેદા કરીશ અને તેને મોઢે મારી વાણી સંભળાવીશ. મોશેએ લોકોને કહ્યું, તમારો ઈશ્વર પ્રભુ તમારા લોકોમાંથી મારા જેવા પૈગંબરને પેદા કરશે અને તેમની વાત જ તમારે સાંભળવી. હોરેબ પર્વત આગળ સમાજ ભેગો થયો હતો તે દિવસે તમે તમારા ઈશ્વર પ્રભુ પાસે આ જ માંગ્યું હતું. ત્યાં તો તમે એમ કહ્યું હતું કે હવે આપણે પરિવાર આપણા ઈશ્વર પ્રભુનો અવાજ સાંભળવો નથી કે આ મહાન અગ્નિ પરિવાર જોવો નથી, નહીં તો આપણે મરી જઈશું. ત્યારે પ્રભુએ મને કહ્યું હતું, એ લોકો કહે છે તે બરાબર છે. હું તેમને માટે તેમના લોકોમાંથી તારા જેવા પૈગંબરને પેદા કરીશ અને તેને મોઢે મારી વાણી ઉચ્ચારાવીશ. તે મારી બધી આજ્ઞાઓ લોકોને જણાવશે અને જો કોઈ મારે નામે એ જે વચનો ઉચ્ચારશે તે સાંભળશે નહીં તો હું તેનો જવાબ માંગીશ. પણ જે કોઈ પૈગંબરને મેં આજ્ઞા ન કરી હોય એવું કંઈ મારે નામે બોલવાની ધૃષ્ટતા કરશે અથવા બીજા દેવોને નામે બોલશે તે પૈગંબરે મરવું પડશે. આ પ્રભુની વાણી છે. ઈશ્વર
બીજો શાસ્ત્ર પાઠ કરિંથના ધર્મસંઘ પરના સંત પાઉલના પહેલા પત્રમાંથી પાઠ અધ્યાય 7 કડી 32 થી 35 અપરિણીત સ્ત્રી પ્રભુની બાબતોની ચિંતા કરે છે ને પ્રભુને સમર્પિત રહેવાનો પ્રયત્ન કરે છે. હું ઈચ્છું છું કે તમે ચિંતા મુક્ત રહો. જે અપરિણીત છે તે પ્રભુની બાબતોની ચિંતા કરે છે કે કેવી રીતે પ્રભુને પ્રસન્ન કરવા, પણ જે પરિણીત છે તે સંસારિક બાબતોની ચિંતા કરે છે કે પોતાની પત્નીને કેવી રીતે રીઝવવી. એને આમ તેનું ચિત્ત બે બાજુ વહેંચાઈ જાય છે. એ જ રીતે અપરિણીત સ્ત્રી અથવા કુમારી પ્રભુની બાબતોની ચિંતા કરે છે અને શરીરથી અને મનથી તેને સમર્પિત રહેવાનો પ્રયત્ન કરે છે. પણ પરિણીત સ્ત્રી સંસારિક બાબતોની ચિંતા કરે છે કે સી રીતે પોતાની પત્નીને રીઝવવો. આ હું તમારા ભલા માટે કહું છું. તમારા ઉપર કોઈ નિયંત્રણ મૂકો નહીં, પણ તમે યોગ્ય આચરણ કરી શકો અને અનન્ય ભાવે પ્રભુની સેવા કરી શકો એટલા માટે કહું છું. આ પ્રભુની વાણી છે. પ્રભુ તમારા અંતરમાં વસુ. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. સંત યોહાનના સુસંદેશમાંથી પાઠ 6ઠો અધ્યાય 52મી કડીથી 58મી કડી સુધી. આ ઉપરથી યહૂદીઓમાં ભારે ચર્ચા જાગી કે આ માણસ આપને પોતાનો દેહ શી રીતે ખાવા આપી શકે. ઈસુએ તેમને જવાબ આપ્યો, હું તમને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી તમે માનવ પુત્રનો દેહ ખાધો નથી અને તેનો લોહી પીધું નથી ત્યાં સુધી તમારામાં જીવ રસ નથી.
જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે શાશ્વત જીવન પામ્યો છે અને તેને હું છેલ્લા દિવસે સજીવન કરીશ. કારણ મારો દેહ એ સાચે જ ખોરાક છે અને મારું લોહી એ સાચે જ પીણું છે. જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. હું જેમ મને મોકલનાર જીવનદાતા પિતાના જીવનથી જીવું છું તેમ મને ખાનાર મારા જીવનથી જીવશે. સ્વર્ગમાંથી ઉતરી આવેલી રોટી તો આ છે. એ માના જેવી નથી જે તમારા વડવાઓએ ખાધું હતું તેઓ તો મરી ગયા, પણ જે કોઈ આ રોટી ખાશે તે અનંતકાળ જીવશે. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં વાલા ભાઈ અને બહેનો, આજે આપણા બાળકો પ્રથમ વખત ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર દ્વારા પ્રભુ ઈસુને પોતાના દિલમાં, પોતાના જીવનમાં આવકારવા માટે આગળ આવ્યા છે. તેમને શુભેચ્છા પાઠવવા માટે, તેમને વળી પ્રાર્થના કરવા માટે આપણે નજીકથી અને દૂરથી અહીંયા એકત્ર થયા છીએ. અમુક સિસ્ટરોને જોઈ શકો છો, માઉન્ટ કાર્મલ સ્કૂલના સિસ્ટર પણ આવ્યા છે, તેમ મને લખી છે. દૂરથી પણ તેમના કુટુંબીજનો, સહવાલાઓ પણ તમે આજે અહીંયા આવ્યા છો. મારું પિતૃનો પ્રશ્ન લાગતું હશે. દર રવિવારે આવી રીતે મોટી સંખ્યામાં લોકો દેવળમાં આવે તો કેટલું સારું. હવે આપણે મોટી સંખ્યામાં આવ્યા છીએ ત્યારે આ સંસ્કાર વિશે થોડું મનોચિંતન કરીશું. ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર વિશે થોડું મનોચિંતન કરીશું. બરાબર છે? સારું. કેમ મનોચિંતન કરવાની જરૂર છે? જો એ વિશે વધારે ના સમજીએ, ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર આપણે ગ્રહણ કરીશું પણ ભક્તિ વગર, રોજિંદુ આપણે કરીએ એવું બની શકીએ છીએ. આ બાબત વિચાર કરતો હતો ત્યારે એક વાર્તા યાદ આવી. બાળકોની વાર્તા ગમે એટલે એક વાર્તા કહું છું. બરાબર? એક માણસ હતો, તેનું નામ હતું નસરુદ્દીન. નસરુદ્દીન તે ધંધો કરતો હતો. એનો ધંધો કઈ સારો ધંધો હતો? ઈંડાનો ધંધો હતો. સવારથી સાંજ સુધી, મોડી સાંજ સુધી રોજ ઈંડા વેચતો હતો, બધા પ્રકારના ઈંડા. એક દિવસ તેનો એક મિત્ર એને મળવા આવે છે અને મોટી વાળીને આમ આવે છે, કઈ સંતાડીને હાથમાં, અને કહે છે, નસરુદ્દીન, હવે મારા હાથમાં કઈ છે, તો કહી શકે છે મારા હાથમાં શું છે? તો જો સાચું કહીશ તો તને ઇનામ આપીશ. તો નસરુદ્દીન કહે છે, હા ચોક્કસ, પણ મને થોડું ક્લુ આપો ના. તો મિત્ર કહે છે, જો આ મારા હાથમાં એવી વસ્તુ છે, તે બહાર કડક છે પણ અંદર ડેલું છે. શું છે? એ કે છે, નસરુદ્દીન કહે છે, તો નારિયેળ હશે. બહાર કડક, અંદર પાણી છે, એટલે નારિયેળ છે. પણ મિત્ર કહે છે, નહીં, નારિયેળ નથી. તો અનુમાન કરો, ગેસ કરો. તો પછી ફરીથી કહે છે મિત્ર, વધારે ક્લુ આપું છું. આ એવી વસ્તુ છે, તે એમ તો બહાર કડક છે, અંદર પ્રવાહી રૂપ છે, પણ ગરમ કર્યા પછી અંદર જે પ્રવાહી રૂપ છે એ પણ એ કઠિન બની જાય છે. હવે બોલો શું છે? તો નસરુદ્દીન કહે છે, એક કેક છે. કેક. તો
ગરમ કર્યા પછી થોડું કડક પડી જાય છે. તેના હાથમાં શું હતું ખરેખર? અરે સરસ, સાચો જવાબ. તમે સાચો જવાબ કહી શક્યા, પણ નસીરુદ્દીન ઈંડાનો ધંધો કરતો હતો તે સાચો જવાબ આપી શક્યો નહીં. કેમ? કારણ કે રોજ રોજ ઈંડા જોતો હતો, ઈંડા હાથમાં લેતો હતો, બરાબર એનો વેપાર કરતો હતો. એટલે આ ઈંડું ના જ હોય, રોજ એનો ધંધો કરતો હતો ને. એટલે એક કેમ વાર્તા કહું છું, અમુક ખ્રિસ્તી ઘણી બાબતમાં પણ આવું વર્ણન આવી શકે છે. આપણે દર વખત ક્રિસ્તનામ આવીએ, અમુક તમારામાંથી અમુક રોજ ક્રિસ્તનામ જતા હશો અને ક્રિસ્ત પ્રસાદ પણ લેતા હશો. અમુક ઓછામાં ઓછા રવિવારે જતા હશો, બધી બધા બરાબર છે ને. તો રોજ આપણે ક્રિસ્તનામમાં ક્રિસ્ત પ્રસાદ લઈએ તો અમુક વખત નસરુદ્દીનમાં જેવી ભાવના હતી ને ઈંડા પ્રત્યે, એવી ભાવના આવી શકે. શરૂઆતમાં કદાચ ભક્તિથી આપણે આજે આપણા બાળકોની જુઓ, 12 બાળકોને ખૂબ જ ભક્તિથી તેઓ આજે આવ્યા છે અને ભક્તિથી ગ્રહણ કરવાના છે. પણ શું બની શકે છે, વર્ષો થાય પછી દર વખતે આપણે ક્રિસ્તમાં આવીએ ત્યારે ક્રિસ્ત પ્રસાદ ભરી એ કઈ રોજ બની શકીએ છીએ. રૂટીન કહીએ છીએ ઇંગ્લિશમાં, રૂટીન. એટલે બહુ કાળજી વગર, તૈયારી વગર, સભાનતા વગર આપણે ક્રિસ્ત પ્રસાદ ગ્રહણ કરવા માટે વલણ રાખીશું. એ બરાબર નથી. કારણ કે ક્રિસ્ત પ્રસાદ પ્રભુ ઈસુના દેહ અને રક્તનો સંસ્કાર છે. એની વિશે થોડું સમજવા માટે 4 પ્રશ્નો પૂછીએ. યાદ રાખજો. કેટલા પ્રશ્નો? 4. પહેલો પ્રશ્ન છે ક્યારે, બીજા પ્રશ્ન છે કેવું, ત્રીજા પ્રશ્ન છે કેમ. યાદ રહેશે? પહેલો પ્રશ્ન ક્યારે, બીજો કેવી રીતે, અને ત્રીજો કેમ, અને ચોથો પ્રશ્ન પણ છે એ પછી કેવું વલણ રાખીશું. ઓકે, તો પહેલો પ્રશ્ન ક્યારે પ્રભુ ઈસુએ ક્રિસ્ત પ્રસાદ સંસ્કારની સ્થાપના કર્યો? બોલો ક્યારે? છેલ્લા ભોજન વખતે. બહુ સરસ. તો તમારા ધર્મ શિક્ષકો કોણ છે? કેટેકિસ્ટ? અચ્છા, બહુ સરસ. અભિનંદન. ઓકે, છેલ્લા ભોજન વખતે પ્રભુ ઈસુએ ખ્રિસ્તીની સ્થાપના કરી. કેટલા વર્ષો પહેલા? લગભગ 2000 વર્ષો પહેલા. ઓકે, સરસ. હવે બીજો પ્રશ્ન કયો છે? કેવી રીતે પ્રભુએ ક્રિસ્ત પ્રસાદ સંસ્કારની સ્થાપના કરી? તો છેલ્લું ભોજન એટલે આપણે ભોજન લેવા બેસીએ. સામાન્ય રીતે ભોજન માટે શું હોય આપણા ઘરમાં? ખીચડી, કઢી હોય, રોટલી, શાક હોય, ભાત, દાળ ભાત હોય, વગેરે વગેરે. બરાબર છે ને? પણ પ્રભુ ઈસુ યહૂદી સમાજના હતા, ઇઝરાયલ દેશના. ત્યાં સામાન્ય રીતે ભોજનમાં શું લે? રોટી હોય, દ્રાક્ષરસ હોય, બીજી વસ્તુ હોય. પણ ખાસ આ 2 વસ્તુ હોય જ દરેક ભોજનમાં, રોટી અને દ્રાક્ષરસ. તો છેલ્લા ભોજન વખતે પ્રભુ ઈસુ રોટી લે છે અને કહે છે, આ મારું શરીર છે, ખાઓ. અને પછી શું કરે છે? દ્રાક્ષરસ લે છે અને કહે છે, આ મારું લોહી છે, તમે પીવો. હવે આપણે હાથમાં કદાચ આમાંથી એક પાનું કાઢીને આ 500 રૂપિયાનો નોટ છે, 500 રૂપિયાનો નોટ છે, એ બની જાય? ના બને. કારણ કે આપણે માનવીઓ છે. આપણા શબ્દોને બહુ શક્તિ નથી. થોડી શક્તિ છે પણ બહુ શક્તિ નથી. સર્જન કરવાની શક્તિ નથી, બદલવાની શક્તિ નથી આપણા શબ્દોને. પ્રભુ ઈસુ ઈશ્વરના પુત્ર છે, બરાબર છે, અને તેમના શબ્દો અસરકારક છે, શક્તિશાળી છે. એટલે પ્રભુ ઈસુ એ અસરકારક શબ્દો ઉચ્ચારે છે. રોટી લઈને, આ મારું
શરીર છે તરત જ સામાન્ય રોટી પ્રભુ ઈસુના દેહમાં પલટાઈ જાય છે. કેવી રીતે? તેમના શબ્દોની શક્તિથી. બરાબર છે ને? આરોગ્ય પ્રભુ તમે બાઇબલ વાંચો છો? તમે થોડા મોટા થાવ વધારે વાંચશો, પણ વાંચવાનું શરૂ કરવાની જરૂર છે. બરાબર? તો તમે નવો કરાર વાંચો, ત્યાં પ્રભુ ઈસુ એક આંધળાને જુએ છે, એને કે છે દેખતો તા, ફક્ત શબ્દો કહે છે, તરત જ એ જોઈ શકે છે. એક લંગડો માણસ છે, ચાલી શકતો નથી, પ્રભુ ઈસુને કહે છે ચાલતા હતા, તરત જ ચાલી શકે. પ્રભુ ઈસુના શબ્દોને એટલી બધી અસર છે. બરાબર છે ને? પ્રભુ ઈસુ એક રક્તપીત્યા માણસને જુએ છે, સ્વચ્છ થઈ જા, સંપૂર્ણપણે એ સ્વચ્છ બની જાય છે. લાજરસ કબરમાં ઉડાયેલો છે, 4 દિવસથી મરી ગયો છે. પ્રભુ ઈસુને ખબર આગળ જઈને શું કહે છે? લાજરસ બહાર આ. ફક્ત શબ્દ એના સ્પર્શે પણ નહીં, પણ એ શબ્દની એટલી બધી અસર છે, શક્તિ છે, એ બહાર આવે છે. એટલે પ્રભુ ઈસુ છેલ્લા ભોજન એવું જ કરે છે, રોટી લઈને પોતાના આ શક્તિશાળી શબ્દો એના પર ઉચ્ચારે છે, આ મારું દેહ છે. એટલે એ સામાન્ય રોટી પ્રભુ ઈસુના દેહમાં પલટાઈ જાય છે. સમજો છે ને? ની શક્તિ હોય, શબ્દની શક્તિ. અને પછી રાક્ષસ લઈને કહે છે આ મારું લોહી છે. એ તરત જ પ્રભુ ઈસુના લોહીમાં પલટાઈ જાય છે. હવે પછી પ્રભુ ઈસુથી મારા સ્મરણમાં આ કરતા રહો. એટલે જ આપણે તેમના સ્મરણમાં, તેને જે કરી તેના સ્મરણમાં રોજ ખ્રિસ્તી અર્પણ કરીએ છીએ. ખ્રિસ્તીમાં રોટી અને દ્રાક્ષરસો લઈને અને પ્રભુ ઈસુએ જે શબ્દો ઉચ્ચાર્યા હતા એ જ શબ્દો એના પર ઉચ્ચારીએ છીએ. ધર્મગુરુ ફાધર ખ્રિસ્તીના વખતે રોટી લઈને 2000 વર્ષો પહેલા પ્રભુ ઈસુએ જે શબ્દ ઉચ્ચાર્યો હતો, આ મારું શરીર છે, એ શબ્દ ઉચ્ચારે છે. એ ધર્મગુરુના શબ્દો નહીં, પ્રભુ ઈસુના શબ્દો. ધર્મગુરુના શબ્દોને એટલી શક્તિ નથી, એટલી અસર નથી. અને ધર્મગુરુ પણ એક સામાન્ય માનવ છે. બરાબર? ઈશ્વર પણ સામાન્ય માનવ છે. પણ એટલે ફક્ત ધર્મગુરુના શબ્દથી સામાન્ય રોટી પ્રભુ ઈસુના દેહમાં પલટાઈ જતી નથી. પ્રભુ ઈસુના એ જ શબ્દો ધર્મગુરુ ઉચ્ચારે છે. એટલે પ્રભુ ઈસુની શક્તિ વડે આ સામાન્ય રોટી પ્રભુ ઈસુના દેહમાં પલટાઈ જશે અને સામાન્ય દ્રાક્ષરસ પ્રભુ ઈસુના લોહીમાં પલટાઈ જશે. સમજો છો ને? તમે નાના છો, થોડું ઓછું સમજો, પછી તમારા મા બાપને બધું સમજાવશે. બરાબર છે? સારું. તો આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારની સ્થાપના કરે છે. ત્રીજો પ્રશ્ન શું છે? કેમ પ્રભુ ઈસુએ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારની સ્થાપના? કેમ? પ્રેમથી, આપણા પરના પ્રેમને લીધે. બીજું કોઈ કારણ નથી. જો કોઈના પર પ્રેમ હોય એ વ્યક્તિ સાથે જ આપણે રહેવા ઈચ્છીએ છીએ. બરાબર છે કે નહીં? બાળક, તમે અત્યારે તો થોડા મોટા થઈ ગયા, સ્કૂલે જાઓ છો વગેરે વગેરે, બરાબર? પણ તમે ફક્ત 1 વર્ષના 2 વર્ષના હતા ત્યારે કોઈ સાથે રહેવાનું હંમેશા મમ્મી પપ્પા સાથે. તો મમ્મી તમને છોડીને થોડો દૂર પણ જાય, તરત જ જોડો. કારણ કે મમ્મી જોઈએ છે સાથે જ, કારણ કે પ્રેમ છે. મમ્મી પણ જો કોઈ પણ કામ અર્થે બહાર જાય તો બહાર કદાચ બજારમાં હોય ત્યારે તેમના વિચારો એની ચિંતા કોના પર હશે? બાળક પર. જલ્દી જાઉં જેથી કરીને બાળકને મળો. પ્રેમ હોય ત્યારે આપણે સાથે રહેવાનું ગમે. તો પ્રભુ ઈસુને આપણા પર અપાર પ્રેમ, એટલે આપણે સાથે રહેવા ઈચ્છીએ છીએ. તો છેલ્લા ભોજન વખતે પ્રભુ ઈસુને એવો ખ્યાલ છે આ છેલ્લું ભોજન છે, એ પછી મારી ધરપકડ થશે, મને મારી નાખવામાં આવશે,
અને પણ ત્રીજા દિવસે પુનરુત્થાન થઈશ. પુનરુત્થાન થયા પછી મને માનવનું શરીર ના હોય, તો માનવનું શરીર ના હોય તો લોકો વચ્ચે હોઈશ, તો પણ લોકો મને જોઈ ના શકે, સ્પર્શી ના શકે. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુ આપણી સાથે છે હંમેશા, પણ અદ્રશ્ય છે. એમને માનવનું શરીર હોતું નથી, આત્મા રૂપે હોય છે, એટલે આપણે તેને જોઈ શકતા નથી અથવા સ્પર્શી શકતા નથી પ્રભુ ઈસુ. તો પ્રભુ ઈસુ આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ એ સ્વરૂપે હાજર રહેવા ઈચ્છે છે. એટલે આ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારની સ્થાપના કરે છે. રોટી આપણે જોઈ શકીએ, સ્પર્શી શકીએ, બરાબર છે ને? તો બીજો પ્રશ્ન ઉભો થતો હશે, તો પ્રભુ ઈસુએ સોનું કે ચાંદી કેમ પસંદ કર્યા નથી હાજર રહેવા માટે? સોનું જોવા મળે સરસ લાગે અને મૂલ્યવાન પણ છે, અથવા ચાંદી અથવા ડાયમંડ. કેમ ખોરાકને પસંદ કરે છે હાજર રહેવા માટે? રોટી અને દ્રાક્ષરસ ખોરાક છે, આરોગ્ય છે, એને પસંદ કરે છે. એનો જવાબ પણ પ્રેમ જ છે. પ્રેમ. જો પ્રભુ ઈસુ સોનું કે ચાંદી કે ડાયમંડ એમાં હાજર રહે, એ આપણે બહાર જ રહે, આપણામાં એક બની ના શકે. આપણે સોનું ગણી ના શકીએ, ડાયમંડ ગણી ના શકીએ, બરાબર છે? ખોરાક આપણે આરોગ્ય, ખોરાક શું કરે છે? આપણામાં એક બની જાય છે, આપણા લોહીનું લોહી બની જાય છે, બરાબર? તો આપણામાં એક બની જાય છે. તો પ્રભુ ઈસુ આ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર સ્થાપના કરે છે, જેથી કરીને આ ખોરાક રૂપે, ભોજન રૂપે, રોટી દ્રાક્ષરસ રૂપે આપણામાં આવે, આપણામાં એક બની શકે છે. એટલો બધો પ્રેમ છે આપણા પર. એટલે પ્રભુ ઈસુ રોટી અને દ્રાક્ષરસને પસંદ કરે છે હાજર રહેવા માટે, બરાબર છે? આજના શુભ સંદેશમાં જો તમે યાદ રાખો, યોહાનનો ગ્રંથ 6th અધ્યાય, ખાસ તમે 56 ની કડી વાંચો. પ્રભુ ઈસુ આ પ્રમાણે કહે છે, જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. યાદ રહેશે શું કહે છે? જે કોઈ મારો દેહ ખાય છે અને મારું લોહી પીએ છે તે મારામાં વસે છે અને હું તેનામાં વસું છું. ગાઢ સંબંધ રાખે છે. પ્રભુ આપણામાં આવે છે અને આપણે તેમનામાં રહીએ છીએ. તો એ પ્રભુ ઈસુ નો પ્રેમ છે, કારણ કે પ્રેમ સાથે રાખે. અને પ્રભુ ઈસુનો પ્રેમ એટલો અલગ પ્રેમ છે, આપણામાં એક બની જાય છે, આપણા લોહીમાં લોહી બની જાય છે, એક બની રહે છે. સારું, એટલે એક કારણ છે કેમ પ્રભુ ઈસુ આ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારની સ્થાપના કરે છે? પ્રેમથી પ્રેરાયેલા, પ્રેમ. એ હંમેશા યાદ રાખીએ. હવે છેલ્લો પ્રશ્ન શું છે? તો આપણે કેવું વલણ રાખીએ? ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારમાં ભાગ લઈએ, કેવું વલણ રાખીએ? તો જ્યારે આપણે ખ્રિસ્તીમાં આવીએ, સભાનતાપૂર્વક આવીએ, સભાનતાપૂર્વક ખ્રિસ્ત પ્રસાદ કરીએ, ભક્તિથી, નસરુદ્દીને જેમ નહીં, વાર્તામાં નસરુદ્દીન આવ્યો ને, એ રોજ ઈંડાનો વેપાર કરતો હતો, એટલે એને નહીં લાગ્યું આ ઈંડ ના હોય, નહીં બેદરકારી હતી ઈંડા પ્રત્યે, બેદરકારી નહીં. આપણે ભક્તિથી સમજીને આ પ્રભુ ઈસુ પોતે રોટી અને દ્રાક્ષરસ રૂપે મારા દિલમાં આવ્યા છે, એટલે ભક્તિથી એવા ભાગ લઈએ. અને ખ્રિસ્ત પ્રસાદ ગ્રહણ કર્યા પછી આપણા સ્થાને છે ને બે ઓછાનું છે,
પ્રભુ ઈસુ આભાર માનો. પ્રભુ ઈસુ કેટલા પ્રેમથી તમે મારા દિલમાં આવ્યા છો. તમારો આભાર માનું છું. મારા પર પ્રેમથી તમે મારી સાથે એક બની ગયા છો. પ્રભુ ઈસુ તારો આભાર. તો પછી મૌનમાં આભાર માનવાનો. બરાબર છે બાળકો? સારું. એટલે એવું બાળક જોઈએ છે આપણે કૃષ્ણ પ્રસાદ સંસ્કાર ગ્રહણ કરવા માટે આવીએ. હવે કૃષ્ણ પ્રસાદ સંસ્કાર ગ્રહણ કરીએ છીએ, પછી કૃષ્ણ પતી ગયો છે, ઘરે જઈએ, સ્કૂલે જઈએ, રમવા માટે જઈએ, ત્યારે કેવું વલણ રાખવું જોઈએ? ભૂલી જવાનું. કૃષ્ણ પ્રસાદ સંસ્કાર ફક્ત દેવળમાં જ આપણી સાથે છે. પ્રભુ ઈસુ આપણે દેવળમાંથી બહાર જતા છોડીને જતા નથી. દેવળમાં પ્રભુ ઈસુ તમે દેવળમાં રહી જાઓ, હું એકલી જાઉં છું એમ. હા, તો આપણા એક બની ગયા છે. બરાબર છે? તો આપણી સાથે છે. આપણે ઘરે જઈએ, સ્કૂલે જઈએ, હવે મોટા કોલેજ જાય, ઓફિસે જાય, કામ ધંધા બહાર જાય, પ્રભુ ઈસુ આપણી સાથે છે. રાત દિવસ આપણી સાથે છે. એટલે એ સંબંધ બધાની જરૂર છે. પ્રભુ ઈસુ મારી સાથે છે. એટલે સૌથી પહેલા તમારે ડરવાની જરૂર નથી. સારું કરવા માટે ડરવાની જરૂર નથી. ખરાબ કરવા માટે ડરવાની જરૂર છે. સારું કરવા માટે ડરવા, કારણ કે પ્રભુ ઈસુ મારી સાથે છે. તમે રાતે કોઈ જગ્યાએ જાઓ છો, એકલા પ્રવાસ કરો છો, ડરવાની જરૂર નથી. હું એકલો હતો, એકલી નથી. પ્રભુ ઈસુ મારી સાથે છે. બરાબર છે? એ પહેલી વાત. બીજી વાત, પ્રભુ ઈસુ મારામાં છે એટલે મારે પણ તેમને જે બનવાની જરૂર છે. બરાબર? તેઓ પ્રેમાળ હતા, મારે પણ પ્રેમાળ બનવાની જરૂર છે. પ્રેમથી મમ્મી પપ્પાને મદદ કરવાની જરૂર છે. મદદ કરો છો બાળકો? છોકરીઓ હા પડે, છોકરાઓ હા, ઓકે, સારું, ઓકે, મદદ કરવાની. બહુ સરસ. અને પછી પ્રેમથી મમ્મી પપ્પા, ટીચર્સ, વડીલો જે સારું કરવા માટે તમને કહે છે, અભ્યાસ કરવા માટે કહે છે, ટીવી બંધ કરવાનું કહે છે, મોબાઈલ છોડી દેવાનું કહે છે, ત્યારે સાંભળશો કે કેમ? સાંભળો. તમારો પ્રેમ રાખે છે એટલે કહે છે. તમને તો લાગે અરે મોબાઈલ ફક્ત અડધો કલાક વાપરે છે, વધારે મળે તો કે સાંભળો. પ્રેમ હોય તો લેટ ગો કરી શકે. પ્રેમ હોય ક્યાં કરી શકાય. તો જો ઈસુ પર, મા બાપ પર પ્રેમ હોય તેને સાંભળવાની જરૂર છે. ખાસ કરીને મોબાઈલ ના ઉપયોગ એ યુઝની બાબત. કારણ કે આ દિવસોમાં ઘણા મોબાઈલની ખરાબ ટેવમાં પડી ગયા છે. એક નશો છે મોબાઈલ. ફક્ત દારૂ, પાન મસાલા નથી. એટલે આ મોબાઈલ પણ એક નશો છે. એટલે એમાં પડી જવા નહીં, કારણ કે એ હાનિકારક છે. નાના બાળકો, ખાસ કરીને નાના બાળકો વધારે સમય મોબાઈલનો ઉપયોગ કરે તે બ્રેઇન ઉપર, મગજ ઉપર અસર કરી શકે છે. અને તેવા બાળકો પછી અભ્યાસમાં ધ્યાન આપી નહીં શકે. અને એ વધુ જોઈએ. મેં 3 બાળકો એને જોયા છે, તેમને ઓટિઝમની બીમારી આવી છે. તમને ખબર છે ઓટિઝમ એટલે? હું પોતે કોઈની સાથે સંપર્ક નથી. એવા બાળકો એકલા રહે, કોઈની સાથે સંપર્ક રાખવા માટે, વાત કરવા માટે માંગતા નથી. બરાબર? કારણ કે મોબાઈલ અને ઉપવાસ. ઓટિઝમ એક બીમારી છે, એ ભયંકર બીમારી છે, માનસિક બીમારી છે. એ બીમારી આવી શકે છે. બહુ સમય વાપરે, બહુ સમય, 10 મિનિટ 15 મિનિટ દિવસે ચાલે. પણ બહુ ખાસ કરીને બાળકો તો સૌથી પહેલા ચશ્મા આવી શકે છે. બરાબર? આંખ બગડી શકે છે. અને પછી આવી બીમારી, પછી અભ્યાસમાં ધ્યાન ના હોય. એટલે મમ્મી પપ્પા કે તમારા શિક્ષકો, વડીલો કે મોબાઈલ હવે બંધ, બાજુમાં રાખો, પ્રેમથી સાંભળવાનું, એ પ્રમાણે કરવાનું. બરાબર છે? સારું. પછી કે મેચ છે, ક્રિકેટ મેચ છે, તો મેચ જોવાની તમારામાં બહુ ઈચ્છા છે. ઓકે, કદાચ તમે સ્કોર જોવા માટે 5 કે 10 મિનિટ જુઓ, પછી મા બાપ કે બંધ કરો ટીવી, બસ મેચ જોવાની બંધ.
ખરું. પ્રેમ હોય તો પછી આપણે આજ્ઞાધીન બનવાની જરૂર છે, બરાબર છે. અને જે ગરીબ ગુરબા હોય, તમારા ઘરે કોઈ ગરીબ લોકો આવે, એમને તમારે થાય તેટલી મદદ કરવા માટે પ્રેમ પ્રેમ હોય. બધું મારે માટે એ તો સ્વાર્થી પ્રેમ બને. સ્વાર્થી નિસ્વાર્થ કરવાની જરૂર છે. મને પ્રભુએ કે મારા કુટુંબને પ્રભુએ જે દાન આપ્યું છે, જે મારી પાસે જે પૈસા છે, ચોક્કસ કુટુંબ માટે વાપરવાની જરૂર છે, પણ સત્ય અનુસાર કોઈ ગરીબને મદદ કરી શકીએ. કોઈ ગરીબ બાળક પડોશ પડોશમાં છે, અભ્યાસ માટે ફી ભરવા માટે મદદ કરી શકીએ. કોઈ અડોશ પડોશમાં કોઈ બીમાર છે, બહુ ગરીબ છે, ડોક્ટરને પૈસા આપી શકતા નથી, દવા લઈ દેવા માટે પૈસા નથી, સત્ય અનુસાર બહુ સત્ય અનુસાર મદદ કરી. એટલે પ્રેમ, કારણ કે આ પ્રેમનો સંસ્કાર છે. પ્રેમથી પ્રભુ ઈસુએ ખ્રિસ્ત પ્રસાદ સંસ્કારની સ્થાપના કરી. સ્થાપના આપણે પોતે પ્રેમ ના કરીએ, ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર કરવાથી કોઈ અર્થ જ નથી, એ નિરર્થક બની જાય પછી, બરાબર. તો આવી રીતે આપણે પ્રેમના કાર્યો કરીએ તો આપણે કહી શકીએ ખરેખર પ્રભુ અર્થદાયક રીતે ખ્રિસ્ત પ્રસાદ સંસ્કાર કર્યો છે. નહીં તો પ્રથમ કમ્યુનિયન ફક્ત ફોટા માટે અને ફક્ત ઉજવણી માટે કરીએ, એમાં કોઈ અર્થ ના હોય. તેના દ્વારા પ્રભુની કૃપા નહીં મળે આપણને. હું નથી કહેતો ફોટો લેવો નહીં લેવો, ફોટો લઈ શકે, બરાબર છે. અને પછી થોડી ઉજવણી કરીએ, એમાં કોઈ વાંધો નહીં, પણ ફક્ત એટલું પૂરતું ના હોવું જોઈએ. વધુ પ્રેમાળ બનવાની જરૂર છે. પ્રેમથી એકબીજાને સાંભળવાની જરૂર છે. પ્રેમથી પ્રભુની ભક્તિ કરવાની જરૂર છે, પ્રાર્થના કરવાની જરૂર છે, ખ્રિસ્તીમાં આવવાની જરૂર છે. અને જો તમારામાં અત્યારે તમે નાના છો, અત્યારથી જો તમારામાંથી કોઈને પ્રભુ ઈસુ એક ફાધર બનવા માટે, સિસ્ટર બનવા માટે કે બ્રધર બનવા માટે બોલાવે તો પ્રેમથી ભાગ પાડવાની જરૂર છે. નાના છો હજી, એ સમય છે, પણ ઘણા સંતોને પ્રથમ કમ્યુનિયન વખતે પ્રેરણા મળે, કોઈ ફાધર બનીશ અથવા સિસ્ટર બનીશ કે બ્રધર બનીશ પ્રથમ કમ્યુનિયન વખતે. જો પ્રભુ બોલાવે તો જ પ્રભુ, જો પ્રભુ તમને કૌટુંબિક જીવન જીવવા માટે બોલાવે, હા પાડવાનું. કૌટુંબિક જીવન પણ સરસ છે. પ્રભુની ઈચ્છા અનુસાર સરસ કૌટુંબિક જીવન જીવીને પ્રભુનો મહિમા કરી શકો છો, બરાબર છે. જો પ્રભુ એ માટે બોલાવે સરસ, પણ જો પ્રભુ ઈસુ તમને ફાધર કે સિસ્ટર બનવા માટે બોલાવે તો હા પાડ. અને મા બાપ પણ તમે બાળકને પ્રોત્સાહન આપો. પેરિસમાં ગયો હતો, ત્યાંના લોકો મને મળાવ્યા હતા. ફાધર અમારા પેરિસમાં ઘણા લોકો છે, બીજા ફાધરને મોકલજો કે જો સમજો છો કે સાચી વાત છે, તાબો મોટો છે, બીજા ફાધરની જરૂર છે, પણ નથી તો ક્યાંથી મોકલી શકીએ? તમારા કુટુંબોમાંથી પણ તમે વધુ તેના મળે માટે પ્રોત્સાહન આપો. દરેક કુટુંબ, તમે મા બાપ અમને ફક્ત એક બાળક છે, બે બાળક છે એટલે બસ અમારા છે, નહીં આપીએ ધર્મસભા માટે તો પછી એવો એક સમય આવી શકે કોઈ ફાધર સિસ્ટર ના હોય, બરાબર. તો એટલે અને બીજું કહું છું, મા બાપને જો ઈશ્વર જીવનદાતા છે, તમને વધુ બાળકો આપે, ફક્ત એક બાળક છે બસ છે, એ બંધ રાખશો નહીં, સંતોષ થશો નહીં. અથવા ફક્ત બે બાળકો તો પ્રભુ ઈસુ વધારે આપે તો મુશ્કેલી છે, પણ પ્રભુ પૂરું પાડશે. 3 બાળકો છે, 7. હું તો 5મો છોકરો મારા કુટુંબમાં. અને બીજા અમુકને સંત તેરેસા પગીલા, તેમના મા બાપના 25મો બાળક, 25, બરાબર છે. આપણે એવું હોય કારણ કે ફક્ત 1 કે 2 બાળકો હોય કુટુંબમાં, નાના એક છે કે 2 છે એટલે નહીં છોડીએ. પછી
ધર્મ સંબંધ દબાવવા આગળ દબાવવા માટે કે ધર્મજનો તો આગળ દબાવે પણ ફાધર સિસ્ટરની જરૂર છે. એટલે થોડું વધારે બાળકો હોય તો તમને પણ સારું લાગે તો મોકલી શકીએ. એટલે પ્રેમથી એ પણ કરજો મા બાપ. અને કારણ કે પ્રેમ સંસ્કાર કહીએ છીએ, પ્રેમનો સંસ્કાર કહીએ છીએ. અને એ સંસ્કાર ગ્રહણ કરી આપણે વધુ પ્રેમળ બનીને થોડો ત્યાગ કરવાની જરૂર છે, થોડું લજવો કરવાની જરૂર છે. કોઈએ દુઃખ આપ્યું હોય પ્રેમથી માફી આપવાની જરૂર છે. એવું ના હોય પ્રસાદ સંસ્કાર લેવાથી કૃષ્ણ આવવાથી કોઈ અર્થ રહેશે નહીં. વધુ પ્રેમળ બનવાની જરૂર છે. આપણે પ્રાર્થના કરીએ આપણા બાળકો માટે ખૂબ જ પ્રેમથી તેઓ કૃષ્ણ પ્રસાદ સંસ્કાર દ્વારા પ્રભુ ઈસુને પોતાના દિલમાં કરવા માટે આગળ આવ્યા છે. એમને વિનંતી પાઠવીએ તેમને શ્રદ્ધામાં મોટા કરનાર જેના તેના મા બાપને પણ અભિનંદન પાઠવું છું. ખાસ મા બાપ, ભાઈ બહેનો અને બીજા કુટુંબના સભ્યો પણ ખાસ મા બાપ. તો તમને અભિનંદન પાઠવું છું. આપણે સાથે મળીને પ્રાર્થના કરીશું બાળકો માટે કે તેઓ કૃષ્ણ પ્રસાદ સંસ્કાર હંમેશા પ્રેમથી આભારી લાગણી સાથે ગ્રહણ કરે અને તેઓ પ્રભુ ઈસુની જેમ વધુને વધુ પ્રેમળ વર્તાય. પિતાને પુત્ર અને પવિત્ર આત્મા નામે આમેન. હવે આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. રમેશમાં શ્રદ્ધા રાખીએ છીએ. ભાઈ અને બહેનો, ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે. પ્રભુ ઈસુ ખૂબ જ પ્રેમથી પોતાની જાતને આધ્યાત્મિક ખોરાક તરીકે આપે છે. એવા પ્રેમાળ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને આપણે અરજો રજૂ કરીએ. માતા ધર્મસભા, પોપ, બિશપ અને સંન્યાસ જગતને ઈશ્વરની હાજરીનો અનુભવ કરાવે, વધુ ઉત્સાહ અને ખંતથી પ્રેષિત કાર્ય કરાવે એ માટે પ્રાર્થના કરીએ. સૌ પરિવારોને નિયમિત પ્રાર્થના કરતા થાય, બાઇબલ વાંચન કરે અને પરમ પૂજામાં ભાગ લે, સ્થાનિક ધર્મસભાને ઈશ્વરના મંદિર બનાવે એ માટે વધુ ને વધુ યુવાન યુવતીઓ ઈશ્વરની આગળના હકારાત્મક પ્રત્યુત્તર આપે અને વધુ સેવા આપે એ માટે પ્રાર્થના કરીએ. દુનિયાના સર્વ બાળકો પ્રભુનો સાચો પ્રકાશ પામે, હવે સારો અભ્યાસ કરીએ એ માટે પ્રાર્થના કરીએ. એક દેશ બીજા દેશનું શોષણ ન કરે, એકબીજાને માન આપે તથા બધા દેશો ન્યાય અને પ્રેમના પાયા પર આંતરરાષ્ટ્રીય સંબંધો વિકસાવે તે માટે પ્રાર્થના. થોડું છે મૌનમાં આપણે વ્યક્તિગત અરજો પ્રભુ સમક્ષ રજૂ કરીએ. હે ઈશ્વર પિતા, તમારા આભાર માનીએ છીએ. તમે પ્રેમ સ્વરૂપ છો. પ્રેમથી તમે તમારા પુત્ર ઈસુને દુનિયામાં મોકલી આપ્યા અને તમારા પુત્ર ઈસુ પ્રેમથી પોતાના દેહ રક્તને અમારા આધ્યાત્મિક ખોરાક તરીકે કૃષ્ણ પ્રસાદ રૂપે આપે છે. તમારા આભાર માનીએ છીએ. અમારી પ્રાર્થના સાંભળો અને હંમેશા અમે તમારી ઈચ્છા પ્રમાણે પવિત્ર જીવન જીવવા માટે તમારી કૃપા આપો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. અર્પણ.
દેવા
ભાઈ અને બહેનો, મારો અને તમારી યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે તે માટે પ્રાર્થના કરો. આજનો આ ખ્રિસ્તયજ્ઞ સ્નેહલભાઈ સવિતાબેન પ્રભુનો આભાર માને છે. રશ્મિકાંતભાઈના આત્માના શાંતિ માટે પુષ્પાબેન અને કુટુંબજનો ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરાવે છે. બાબુભાઈ આશાભાઈ એમના આત્માના શાંતિ માટે કુટુંબજનો ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરાવે છે. એડવિનભાઈ અને મુનિરાબેન પ્રભુનો આભાર માને છે. એન્જલના આત્માના શાંતિ માટે એડવિનભાઈ રશ્મિકાબેન આજના ખ્રિસ્તયજ્ઞ અર્પણ કરાવે છે. આ બધા હેતુ માટે પ્રાર્થના કરીએ. સાથે સાથે આપણા બધા હેતુ પ્રભુ સમક્ષ મૂકીને પ્રભુની કૃપા અને આશીર્વાદ માંગીએ. ભાઈ અને બહેનો, મારો અને તમારી યજ્ઞ સર્વસમર્થ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. હે પ્રભુ, એકતા અને શાંતિના પ્રતીક સમા આ નૈવેદ્યને સ્વીકાર કરો. અનેક ફળો એક રૂપ થઈ આ રોટી બની છે. અસંખ્ય દ્રાક્ષના નિચોડ રૂપ આ આસવ તૈયાર થયો છે. અમને સૌને એકબીજા સાથે વણી લઈને તમારી ધર્મસભામાં અખંડ એકતા સ્થાપો. ઈશ્વરના પ્રેમમાં સૌને ઓતપ્રોત કરીને તમારી શાંતિની આણ વર્તાવો. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવન દાતા છે. પ્રભુ તમારા અંદરમાં વસો. ઈશ્વરનું ધ્યાન કરો. પિતા પરમેશ્વરની આવાજ સુધી કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ, તમારો આનંદ તમારી અખંડ આવાજ સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ, પાવન પિતા, સર્વ સનાતન પરમેશ્વર, આભાર દર્શન અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પોતાના શિષ્યો સાથે છેલ્લું ભોજન કરવા બેઠા તે વેળાએ તેમણે પોતાની જાતને સંપૂર્ણ ને શાશ્વત બલિ રૂપે તમારી ચરણે ધરી દીધી ને સગળી પેઢીઓ યુગ યુગાંતર પોતાના બલિદાનને યાદ કરે એવા અપૂર્વ સ્મારકની સ્થાપના કરી. આ પાવન સંસ્કાર સદા તમારા ભક્તોની ભૂખ માંગે છે, પવિત્રતાને પંથે ધકતા રહેવાની શક્તિ આપે છે ને સમગ્ર માનવ જાતને શ્રદ્ધા ને પ્રેમના અતૂટ બંધને બાંધી રાખે છે. અમે હે પિતા, આજે તમારા તેડવ્યા આ દિવ્ય ભોજન કરવા આવ્યા છીએ ને ઈશ્વરનો મધુર સ્પર્શ થતા દિવ્ય રૂપે મહોરી ઉઠીશું એવી દિલમાં અભિલાષા સેવીએ છીએ. અને તેથી રાજરાજેશ્વર ચરાચર સૃષ્ટિ મંડળ ને સ્વર્ગના મંગળ દરબારના દેવતોની સંતોની સાથે અમે તમારી સ્તુતિ કરતા રહીએ છીએ. Bye.
પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ બની જાય. પૂરા દિલથી અમારી ખાતર ઊંટને પીઠાથી વેળાઈએ તેમણે રોટલી લીધી, તમારી આભાસ સ્તુતિ ઉચ્ચારી અને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ. આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ કરાશે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાસ સ્તુતિ ઉચ્ચારી અને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારો લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રહેવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાન સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાર રોટલી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારા આભાર માનીએ છીએ અને તમારા ચરણે પડીને વિનંતી કરીએ છીએ. તમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ આકાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. તેના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ રત્ના સ્વામીને, સમગ્ર યાદી વર્ગને, સૌ ભક્તજનોને અને આજે આ રોટીને આસ્વાદ ગ્રહણ કરનાર તમામ બાળકોને તમારા પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. વિશેષ કરીને આપણા કુટુંબમાંથી, આપણા ગામમાંથી, આપણા સોસાયટીમાંથી, આપણા આજુબાજુ પરિવારમાંથી જે ભાઈ બહેનો મરણ પામ્યા છે, તેમના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરીએ. તેમના ઉપર તેમના આભાર માની તેમના શબ્દોમાં પરમ પિતાની પ્રાર્થના કરીએ. હે મારા બાપ, તું સ્વર્ગમાં છે, તમામ અનિષ્ટો તેમને ઉગારી લો. હે પ્રભુ, સગળા પાપથી ને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર સાવતા રહે.
તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યને તમે કહ્યું હતું, હું તમારી શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમે આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નથી, પણ તમારી ધર્મ સભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાની પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવન દાતા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા હશો. પરસ્પર શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈશ્વર દેહ તે કરતા આપણે સૌનું અનંત કલ્યાણ થાવો. પ્રભુ ભોજનમાં આવવાનું છેલ્લે આમંત્રણ મળ્યું છે તે સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક. सब तेरा प्याला